નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધલ પરમાર. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં આવેલ બાઇકના શોરૂમમાં આગ લાગતા અનેક બાઇકો બળીને ખાખ થઈ જવા પામી હતી. છોટાઉદેપુર જિલ્લાના ઢોકળિયા વિસ્તારમાં આવેલ બાઇકના શોરૂમમાં અચાનક આગ લાગતા અનેક બાઇકો આગમાં ખાખ થઈ ગઈ હતી. વહેલી સવારે લાગેલી આગને બુઝાવવા માટે લોકોએ પાણીનો મારો પણ ચલાવ્યો હતો. બોડેલી ઢોકલિયા ચોકડી પર અંબે વિંગ્સ હોન્ડા નામનો મારો હોન્ડાનો શોરૂમ આવેલ છે. હોન્ડા સાથે લગભગ અમે છેલ્લા 17 વર્ષથી જોડાયેલા છે. આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ હોન્ડા શોરૂમની અંદર આગ લાગતા અમારા પાડોશીનો ફોન આવતા અમે અહીંયા દોડી આવેલ અને જોયું તો ખૂબ મોટા ભાગની અંદર આગ લાગેલી. ત્યારબાદ અમે બોડેલી એપીએમસી માર્કેટમાં અને છોટાઉદેપુર ફાયર બ્રિગેડને જાણ કરતાં એ લોકો તરત ઘટના સ્થળે દોડી આવેલ છે અને અત્યારે લગભગ 3 કલાકની મહેનત બાદ આ આગને કાબૂમાં લઈ લીધેલ છે. ટોટલ અમારી પાસે અત્યારે શોરૂમમાં 36 ગાડીનો સ્ટોક તથા ફર્નિચર અને અન્ય સરસામાન અમારો હતો. જોવા જઈએ તો લગભગ આજની તારીખમાં 50 થી 60 લાખ રૂપિયાનું આમાં ટોટલ નુકસાન થયેલ છે. બનાવની જાણ થતાં જ બોડેલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે જઈ પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આજ રોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગના સવારના 6 કલાકને 23 મુખ્ય કંટ્રોલ રૂમમાં એક એવો કોલ મળતા કે બોડેલીના ઢોકલિયા ચોકડી પાસે અંબે વિન્સ હોન્ડાના શોરૂમમાં આગ લાગેલ છે. તો તાત્કાલિક ધોરણે મેં અને અમારી ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી. આગ વિકરાળ સ્વરૂપના હતી, પણ જે તે બોડેલીના એપીએમસીનું ફાયર ફાઇટર તેમજ અહીંના લોકલ સ્ટાફની થોડી ફાયર ફાઇટિંગ પ્રક્રિયા ચાલુ હતી, પણ એ લોકોથી આગ કાબૂ ના થઈ. તો તાત્કાલિક અમારો સંપર્ક કરતા અમારી ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી આગને કાબૂ કરી અને આગને કંટ્રોલ કરેલ છે. હાલમાં આગ કુલિંગ કરી રહી છે. આગ વિકરાળ સ્વરૂપ હતું એને કંટ્રોલ કરી કુલિંગ પદ્ધતિથી આગને કાબૂ કરેલ છે, કુલિંગ કરી રહેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.